ફ્રેન્ડ્સ, એસી સર્કિટની અંદર આજે આપણે જોઈશું આરએલસી સર્કિટ અને એમાં એસી કરંટ પાસિંગ થ્રુ પ્યોર રેઝિસ્ટન્સ. અહીંયા એક સર્કિટ બતાવી છે જે ફેનની છે, જેમાંનું વાઇન્ડિંગ અહીંયા રિપ્રેઝેન્ટ કર્યું છે અને એક પાવર સપ્લાય સાથે એને દર્શાવ્યું છે. ઇલેક્ટ્રિક કરંટ પસાર થતાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે, જે અહીંયા લાઇન્સથી દર્શાવેલું છે. તો આ જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એને આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ અને જે પણ વાઇન્ડિંગનું ઇન્ડક્ટન્સ છે એને ઇન્ડક્ટર તરીકે અથવા ઇન્ડક્ટન્સ તરીકે ઓળખીશું. આ એક્ઝામ્પલની અંદર આરએલસી ત્રણેય વસ્તુ કવર થાય છે એટલે મેં ઉપયોગમાં લીધું છે. જો અહીંયા પંખામાં તમે એક કેપેસિટર પણ લાગેલું જોયું હશે, જેને કેપેસિટન્સ કહેવાય છે. એટલે આર એલ સી ત્રણેય વસ્તુ આપણને ફેનની સર્કિટની અંદર જોવા મળે. આ ફેનનું વાઇન્ડિંગ દર્શાવેલું છે. હવે રેઝિસ્ટન્સ બરાબર લેન્થ ઓફ કંડક્ટર અપોન એરિયા ઓફ ક્રોસ સેક્શન, એટલે કે આર ઇક્વલ ટુ આર પ્રપોર્શનલ ટુ રો એલ બાય એ. તો આ વાઇન્ડિંગનો જેટલો ક્રોસ સેક્શનલ એરિયા હશે અને જેટલી પણ લેન્થ હશે એનું પ્રપોર્શનલની અમાઉન્ટમાં એનો રેઝિસ્ટન્સ તમને જોવા મળશે. આપણે એ સાબિત કરવાનું છે કે એસી કરંટ જ્યારે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાંથી પાસ થાય એ વોલ્ટેજ અને કરંટ ઉપર શું ઇફેક્ટ પડે છે. કારણ કે સેમ રીતે તમને એસી પાસીસ થ્રુ પ્યોર ઇન્ડક્ટન્સ અને એસી પાસીસ થ્રુ પ્યોર કેપેસિટન્સ પણ પૂછાય છે. એટલે મેં આ આરએલસી અથવા એલસીઆર સિરીઝ સર્કિટનું એક એક્ઝામ્પલ લીધું છે, જેથી તમને આઈડિયા ક્લિયર થઈ જાય. હું ત્રણેય કમ્પોનન્ટને અલગ અલગ લખવાની જગ્યાએ એક જ સાથે લખીને આ પાવર સપ્લાયની મદદથી કનેક્ટ કરું છું, જેથી આ એક સિરીઝ સર્કિટ બની જશે, આરએલસી સિરીઝ સર્કિટ. અને શું બિહેવિયર આવશે એ બિહેવિયર આપણે રેઝિસ્ટન્સનું નોટ ડાઉન કરીશું, જેથી તમને આઈડિયા આવી જાય કે એસી કરંટ જ્યારે પ્યોર રેઝિસ્ટન્સમાંથી પાસ થાય છે ત્યારે કયા પ્રકારનું વોલ્ટેજ અને એમ્પિયર ઉપર ઇમ્પ્લિમેન્ટેશન શક્ય બને છે. તો જોઈએ એસી સર્કિટ વિથ પ્યોર રેઝિસ્ટન્સ. આર એ રેઝિસ્ટન્સનો એક સિમ્બોલ અને એને પાવર સપ્લાયથી આપણે કનેક્ટ કરીએ તો જ્યારે અપાતો પાવર સપ્લાય છે એ E ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી અથવા V ઇક્વલ ટુ V0 સાઇન ઓમેગા ટી પણ તમે કહી શકો છો. ખ્યાલ આવે? E ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી મેં અહીંયા દર્શાવ્યું છે. હવે ઓમના નિયમ પ્રમાણે I ઇક્વલ ટુ V અપોન R, ખ્યાલ આવે? કરંટ ઇક્વલ ટુ વોલ્ટેજ અપોન રેઝિસ્ટન્સ અને કરંટ બરાબર EMF અપોન રેઝિસ્ટન્સ આમ પણ આપણે લખી શકીએ. એનું સિમ્પ્લિફિકેશન છે. બંને તરફ આ ઇક્વેશનની બંને બાજુએ રેઝિસ્ટન્સ વડે ડિવાઈડ કરતા, કારણ કે એસી કરંટ પાસીસ થ્રુ પ્યોર રેઝિસ્ટન્સ એટલે ડિવાઈડ બાય આર સાઇન ઓમેગા ટી. આ કરો તો તમને શું મળે? E બાય આર એટલે કે આઈ અને E0 આર એટલે કે પણ આઈ. હવે અહીંયા 0 છે, 0 એ 0 સમય છે, ખ્યાલ આવે? એટલે I0 સાઇન ઓમેગા ટી, I ઇક્વલ ટુ I0 સાઇન ઓમેગા ટી. આ દર્શાવે છે કે કોઈ પણ સમયે ફેઝ ઓફ E ઇક્વલ ટુ ઓમેગા ટી. સિમ્પલ, કારણ કે ઓમેગા ટી થઈ જશે I0, I ઇક્વલ ટુ ઓમેગા ટી. ખ્યાલ આવે? E અને I બંને સેમ ફેઝમાં રહેશે જ્યારે પણ અલ્ટરનેટિંગ કરંટ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાંથી પાસ થશે ત્યારે. રેઝિસ્ટન્સ એટલે શું? અપોઝિશન ટુ કરંટ, એટલે કે R ઇક્વલ ટુ V0 બાય I0. ખ્યાલ આવે? અને આ પ્રમાણે જ આ ઇક્વેશનને આપણે અહીંયા દર્શાવ્યું છે. ખ્યાલ આવે? ડિવાઇડેડ બાય બોથ સાઈડ R અને R વડે ડિવાઈડ કરો એટલે E બાય R એટલે કે I, E0 બાય R એટલે કે I0. હવે સેમ થિંગ માટે તમારે વેવફોર્મ અથવા તો વેવ ડાયાગ્રામ પર દર્શાવવા પડે જો યુનિવર્સિટી એક્ઝામની અંદર આવે તો. ખ્યાલ આવે? હવે બંને સેમ ફેઝમાં છે
તો ક્વોન્ટિટી EMF અને ક્વોન્ટિટી કરંટ બેઉ એક જ એંગલે દોરીએ તો EMF પ્રપોર્શનલ ટુ ટાઈમ. તો આ એક EMFનું વેવ દોર્યું અલ્ટરનેટિંગ, AC પાસ કરો છો તમે. સેમ કરંટની પણ સેમ જ ડાયાગ્રામ ડ્રો કરીશું. અલ્ટરનેટિંગ કરંટ છે, ખ્યાલ આવ્યો? એટલે કે સેમ ફેઝમાં હોવાથી તે એક જ જગ્યાએથી પાસ થશે અને એક જ જગ્યા ઉપર એન્ડ થશે. એટલે એનું નામ આવશે E0 અને I0. E0 એટલે EMF માટેનું અને I0 એટલે કરંટનું વેવ ડાયાગ્રામ તમે દોરી બતાવ્યું. બંનેનું હાફ પોર્શન તમને π/2, 0 to π એન્ડ 3π/2 એન્ડ 2π. π/2 ઉપર તમને મેક્સિમમ કિંમત મળે છે, ખ્યાલ આવ્યો? E0ની અને I0ની. E = ωt અને I = ωt. આ બંનેની મેક્સિમમ કિંમત તમને 90 ડિગ્રી ઉપર જોવા મળે છે. આ ફેઝર ડાયાગ્રામ તમારે દર્શાવવો હોય કે ફેઝ ડાયાગ્રામ કેટલો છે, તો EMF એન્ડ કરંટ બંનેનું એક જ પ્લેન ઉપર આપણે દોરીએ તો ફેઝર ડાયાગ્રામ કેવો હશે? સેમ ડિરેક્શનમાં હશે. E0 અને આ ટાઈમની સાથેનો એંગલ કેટલો? તો I = ωt એટલે ωt. E રેફરન્સ હોય તો ઇન્સ્ટન્ટેનિયસ EMF એટલે કે E0, અને જો કરંટ રેફરન્સ હશે તો I માટે I0 સેમ જ લાઇનની અંદર ડ્રો કરવામાં આવશે, જે વોલ્ટેજ કરતાં પાછળ રહેશે. હવે તમારા મનમાં એવો ડાઉટ હોય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કોઈ પણ પરિપથની અંદર ઉપર દર્શાવેલી સર્કિટમાં તમે વોલ્ટેજ અપ્લાય કરો તો તમને એ સર્કિટમાં કરંટ પસાર થતો જોવા મળે. એટલે સૌથી પહેલાં વોલ્ટેજ આવે અને એના પછી તમારે કરંટ દર્શાવવો પડે. એટલે AC જ્યારે પ્યોર રેઝિસ્ટન્સમાંથી પાસ થતું હોય, અલ્ટરનેટિંગ કરંટ જ્યારે પ્યોર રેઝિસ્ટન્સમાંથી પાસ થતું હોય ત્યારે તમારે આ પ્રમાણે એનું ઇક્વેશન ડ્રો કરવાનું અને એનો ફેઝર ડાયાગ્રામ અને વેવફોર્મ દર્શાવવાનું, ખ્યાલ આવ્યો? આ જ પ્રમાણે તમારે L અને C માટે પણ ડ્રો કરવાના આવશે. તે આગળના વિડીયોમાં આપણે જોઈશું. આશા રાખું છું કે બધાને ખ્યાલ આવી ગયો હશે.